ધ્રાંગધ્રા ખાતે દયાવન ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયા. હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક ઝળકી ઉઠ્યું. 16 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દયાવન ગ્રુપ દ્વારા અનેકવિધ માનવ સેવા સાથે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ સમૂહલગ્ન સર્વજ્ઞાતી સમૂહલગ્ન યોજાય છે. ધ્રાંગધ્રા શહેરના જનતાજીન ખાતે દયાવન ગ્રુપ દ્વારા ચોથા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા હિન્દુ મુસ્લિમ સમાજના દંપતીઓ લગ્ન ગ્રંથિથી વિધિવત રીતે જોડાયા હતા. આ સમૂહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામ દાસજી બાપુ દુધરેજ, 1008 મહામંડલેશ્વર શ્રી રામબાલક દાસ બાપુ, 1008 મહામંડલેશ્વર અનંત વિભૂષિત શ્રી ભાવેશ બાપુ દાસી આશ્રમ પાટડી, 1008 મહામંડલેશ્વર મહાવીર દાસજી બાપુ રામ મહેલ, શ્યામ સેવક દાસ મહારાજ ટીના બાપુ એન મકરાણી, મોટા પીર ગાડીવાળા સહિત સંતો મહંતો, ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ આગેવાનો ઉપરાંત મુસ્લિમ સમાજના ધર્મગુરુ, આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દયાવન ગ્રુપ દ્વારા પધારેલ તમામ મહેમાનોનું શાલ તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. 16 જેટલા દંપતીઓ એમાં ભાગ લઈ રહ્યા છે. હું તમામ નવ દંપતીઓને શુભેચ્છા શુભકામનાઓ અર્પું છું. દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, અમારા નગરપાલિકાના સદસ્ય માન્ય શ્રી મુન્નાભાઈ રબારી અને એમના તમામ ટ્રસ્ટીશ્રીઓ ધ્રાંગધ્રા શહેરમાં, તાલુકામાં અનેકવિધ પ્રકારના સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે. આ ચોથા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. વૃક્ષારોપણના કાર્યક્રમો ધ્રાંગધ્રા શહેરને હરિયાળું બનાવવા માટે કરી રહ્યા છે. સિનિયર સિટીઝનની ટૂર કરી રહ્યા છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સ્વરૂપે મદદ કરવાનું કામ કરી રહ્યા છે. આમ કોઈને કોઈ પ્રવૃત્તિ દર મહિને દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં જ્યારે યોજાઈ રહી છે, ત્યારે આ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને હું અભિનંદન આપું છું. અને આ સમૂહ લગ્નમાં જેમને પોતાનું તન, મન અને ધનનું યોગદાન આપ્યું છે, એ તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું. આ પ્રકારના સર્વ સમાજના સમૂહ લગ્ન એ સમાજ માટે હિતકારી હોય છે, સમાજ માટે ઉપયોગી હોય છે. જે નવ દંપતીઓ આજે એમાં હિસ્સેદાર, ભાગીદાર બન્યા છે, એમને હું શુભેચ્છા સાથે એટલું જ કહું છું કે તમે જ્યારે પણ શક્તિશાળી બનો ત્યારે આ પ્રકારની સમાજની સેવા કરવા માટે, રાષ્ટ્રહિત કાજે આપ સૌ આગળ વધશો. પુનઃ દયાવાન ચેરિટેબલ ટ્રસ્ટને અને એના તમામ ટ્રસ્ટીઓને, તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન.